રામ રામ, જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ। આલો વિડીયો ઠેઠ 6:30 ચાલુ કર્યો છે અને આજે બનાવવું છે વારુમાં ભરેલા રીંગણા શાક। જો આપણે તૈયારી કરવા રહી વીએથી હું કંઈ વાર નહીં નાખ નીંદતા હતા ખોખા, પણ વરસાદને એવું ચડ્યું ને ભેંસે હવે દોવા નથી દીધું, તે પછી વીએ દોવા અને પછી આમ પાછી નીંદવા નથી જઈ કે બેઠ બેઠી હમા કરવું જો એટલે હમા કરી નાખામાં નણંદને ઓલેથી કાલ લાયા હતા 2 શાકના લાયા। કાલ સાંજે એમને આપણે મોરની બનાવી હતું ને આજ ભરીને બનાવે રાજુજી તે નવરી થઈ જઈને એટલે બનાવી નાખું। કાલે જ બનાવું હતું પણ કાલ પછી સાંટા આવતા ને એટલે બનાવવાનો ટાઈમ ન આવ્યો। તો જો રીંગણાનું શાક બનાવવું છે આજે, તો વિડીયોમાં બને રહેજો ને આગળ આગળ વિડીયો જોતા રહીજો। આપણે બધું કમ્પ્લીટ કરી હાલો શાક પીવો। જો આમાં હે ને મેં આ બધું તૈયાર કરી રહ્યું, આ વિડીયો બનાવતો એટલે આપણે ત્યાં વિડીયો બનાવવાનો નહીં। આમાં જો ખોખાના દાણા નાખ્યા, જીરું, મીઠું, હળદર અને શેણાનો લોટ અને લીંબુ, ખાંડ। હવે તેલ ગરમ કરી આ લોટમાં નાખી દેવાનું, પછી રીંગણા ભરી દેવાના। તમે પહેલાં ચા બનાવવાનું એટલે ચા પી લેવી, ચા પીવો હાલો અને વિડીયો બનાવી રહેજો ને આગળ આગળ વિડીયો જોતા રહેજો। જ્યાં ભરવાના ને બાકી હજુ મોરી નાખ્યા। બેગ રસાવાળું ખાય ને બહુ હાવ કોરું મોરું ન ખાતા એટલે રીંગણા બેગ ઓછા ઓલા કરે। આ એક રીંગણાને કોડવા કરીએ ને આપણે વઘાર બનાવવાનો। બીજું આ ટમેટા મરચાં એવું કોથમરીને એવું કંઈ લેવા જવાનો ટાઈમ હતો ને કઈ કોથમરી લાવી હતી પડી નથી એ ઓલું રૂતડાઈ નાખી દીધી ધૂળમાં। કોથમરી રીંગણા ને બધું એદાન તમે હમું કરવાયું ને એમાં તો રમતો રમતો આવ્યો ને તે ધૂળમાં ઉડાડી દીધી થાય। પછી પાછા ગીતાબેન ને ઓલે લેવા ગયા ને ફરીને પાછા મોલા કર્યા। જો ચા બને હે, જેને ચા પીવાની ઈચ્છા હોય હાલો બધા ચા પીવા હાલે મેલીએ દૂધ આપ હાલો રોટલા બનવાનું ચાલુ છે। શાક તો વઘારી નાખ્યું આપણે, જો સડી હોય જીવ ઉતાર્યું નહીં એ જીવ મને બહુ ઉતાવળ હે અમારે ખાવા નહીં ને આજ રાંધવાનું થઈ ગયું મારું મોડું। 3-4 બનાવવા હે ઘઉંના ને એકાદો મારા હાથે બાજરાનો બનાવીશ પછી વાર કરી અને અત્યારે આ કોક સાંટા આવતો હતો ને હમણે તે પછી જીવડા બહુ આવે તો ગલો પે અહીં નથી કર્યો। એક લાઈટ આમ કરી છે હા ટ્રેક્ટર એક ગલો વાંચર કર્યો એટલે આ લાઈટ ન કરી એટલે જીવડત ન આવે નકર આ કઈ ખાવા અત્યારે વેરસ હતા સોમાનું રાંધવું પડે પણ આ તોય મારું મોડું થઈ ગયું। જો રોટલા બને બાજરાનો રોટલો તો ન ખાતો એટલે એટલે ઘઉંના ઘડો પડે નકર 3 બાજરાના કઈ નાખું તોય થઈ રહે। મારે એક હાથે બાજરાનો બનાવી જો રાજુ દૂધ દૂધ ભરવા એ હોત પણ ગયો હવે આડો તો રોટલો એક સડી ગયો પાણી બનાવીશ બધા એક એક રોટલો ખાઈ શકે રોટલા બની જાય ટિકટ વાળું કરી હાલો તો વિડીયોમાં હાલો ત્યારે જો રીંગણાનું શાક તો બની ગયું છે રીંગણાનું ઘાસ નિકિતાને આજે હોવાનું લગભગ ખાધું નથી, જરાક બીમાર થઈ જાય કા એટલે હાલો જો અત્યારે જો કે આખા રીંગણાનું ઉનાળો રીંગણા હોય એટલે હાલે શિયાળા જેવી ન મજા આવે આખા રીંગણાનું આપણે અત્યારે તો છતાં બનાવ્યું છે જો અસલ જ બનાવ્યું મસ્તીનું ભરી દો બધી વસ્તુ જઈ નાખ્યું એટલે સારું બને સારું બને। તો હાલો બધા વારું કરવાનું જો આની પર ખાવાનું ચાલુ થઈ ગયું કેવું બન્યું રાજુ આમ 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 કરે હું બોલી શકતો નથી। તમારે પાછું તપેલામાં ખાવું હે ના તમે લઈ લો પછી હું છેલ્લા તપેલામાં જ ખાઈશ। રાજન બાપુને જો એ શું કે ખબર તમારે જીને ખાવું હોય ને એને શાક લઈ લો પણ તપેલામાં આમ ખાવાની મજા આવે કેમ કે બધી વસ્તુ સટીને આમ ફરતી ફરતી મસાલો બધો ચણાનો લોટ ને એટલે મજા આવે ખાવાની। અને આમાં મેં આ છે ને એક ટમેટા ને મરચાં બે જ નથી, બીજું જો દાણા ને બાણા ને બધું નાખી અસલ બનાવીને એક મિક્સ ચવાણું નાખ્યું તો શાક અસલ જ બને આખા રીંગણાનું બનાવવું નાખ્યું। તો હાલો આપણે વારું પેલીને વારું જો 3 બાપ દીકરાને ઘઉંના રોટલા અને મારા હાથીને એક બાજરાનો રોટલો, મને ઘઉંના રોટલા ઓછા ભાવે। ઓહો જાજુ હા કઈ વાંધો નહીં હાલો ના મારે તો કાઢવું પડશે આટલું થોડું તો આ વાટકામ કાઢી વાળો ન તો પેલા પાછું ખાવું ચાલે કેવું પીનું નહીં કીધા તારે હું થયું તું એ કે એ તો બીમાર થઈ ગઈ કાંઈ કેવું ના કા
2 દી થઈને ભણવા નથી જાતી કે પેટમાં દુખે અને આ રાતે ઉસારા સડતા હતા ને ઉલટી કરતી હતી પૈસા બતાવવા રજ્યા ને તે કે તીખું તરેલું ને એવું ન ખાતા પણ રીંગણ શાક બનાવ્યું એટલે જીવરાની જો તો તાવ 2 જીવની ઓછું આ બેક મેં હે ને મરચું ને એવું બધું ઓછું નાખ્યું એટલે વાંધો ન આવે નહીં તો હાલો આપણે કંઈ લેવી વાળું તમે છે મને ખાવા